નમસ્કાર. ભારતના ઇતિહાસમાં અમુક નામો એવા છે જે સાહસ અને બળવાનું પ્રતીક બની ગયા છે અને એમાંનું જ એક નામ છે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની આ નાયિકાની કહાણી માત્ર કોઈ યુદ્ધની નથી, પણ એ સ્વાભિમાન અને અતૂટ સંકલ્પની છે. ચાલો આજે આપણે એમની આ અસાધારણ ગાથાને નજીકથી જાણીએ. પણ અહીં એક મોટો સવાલ એ થાય છે કે ઝાંસીની એક રાણી આખા દેશ માટે પ્રેરણાનો સ્ત્રોત અને એક અમર દંતકથા કેવી રીતે બની ગઈ? આ સમજવા માટે આપણે એમની સફરની શરૂઆતથી જ બધું જોવું પડશે. તો આ કહાણીની શરૂઆત થાય છે એક યોદ્ધા રાણીના નિર્માણથી. જો લક્ષ્મીબાઈ કોઈ સામાન્ય રાજકુમારી નહોતા, એમનું બાળપણ જ એમના અસાધારણ ભવિષ્યનો પાયો નાખી રહ્યું હતું. 19 નવેમ્બર 1828ના રોજ વારાણસીમાં એમનો જન્મ થયો અને એમનું બાળપણ બીજી છોકરીઓ કરતાં ઘણું જ અલગ હતું. જે ઉંમરે પરંપરાગત શિક્ષણ પર ભાર મુકાય એ ઉંમરે તો એ ઘોડેસવારી અને તલવારબાજીમાં માહિર થઈ રહ્યા હતા. અને આ જ યુદ્ધ કળાએ ખબર છે એમને ભવિષ્યના સંઘર્ષ માટે તૈયાર કર્યા. પણ બહુ જ જલ્દી એમના જીવનમાં એક બહુ મોટો પડકાર આવ્યો: બ્રિટિશ સામ્રાજ્ય. અંગ્રેજોની જે વિસ્તરણવાદી નીતિ હતી એની નજર હવે ઝાંસી પર હતી, અને આ એમના રાજ્યના અસ્તિત્વ માટે સીધો ખતરો હતો. આ માટે અંગ્રેજોએ એક બહુ જ ચાલાક હથિયાર વાપર્યું, જેનું નામ હતું ડોક્ટ્રિન ઓફ લેપ્સ. હવે આ નીતિ હતી શું? બહુ જ કપટભરી. એના મુજબ જો કોઈ ભારતીય રાજાને પોતાનો કુદરતી વારસદાર એટલે કે પુત્ર ન હોય તો એનું રાજ્ય સીધું જ બ્રિટિશ સામ્રાજ્યમાં ભળી જાય. દત્તક પુત્રને માન્યતા જ નહીં આપવાની. અને આ ઝાંસીને હડપ કરવા માટેનું એક ખુલ્લું બહાનું હતું. પણ આ અન્યાય સામે રાણી લક્ષ્મીબાઈએ જે જવાબ આપ્યો એ ઇતિહાસમાં હંમેશા માટે અમર થઈ ગયો. આ એમના જીવનની એ નિર્ણાયક ક્ષણ હતી જેણે એમને માત્ર એક રાણીમાંથી એક મહાન ક્રાંતિકારી બનાવી દીધા. એમના શબ્દો એકદમ સ્પષ્ટ અને અડગ હતા: હું મારી ઝાંસી નહીં આપું. આ ખાલી એક વાક્ય નહોતું, સમજી ગયા? આ તો બ્રિટિશ સામ્રાજ્યને ખુલ્લો પડકાર હતો, ઝાંસીના સ્વાભિમાનની ગર્જના હતી. અને હા, આ માત્ર શબ્દો નહોતા. જ્યારે 1857ના બળવાનની આગ આખા દેશમાં ફેલાઈ ત્યારે રાણી લક્ષ્મીબાઈએ મહેલની દિવાલો પાછળ રહેવાનું પસંદ ન કર્યું. એમણે તલવાર ઉઠાવી અને પોતે રણભૂમિમાં ઉતરી પડ્યા. એ દૃશ્યની કલ્પના કરો જે આજે પણ ભારતીય શૌર્યનું સૌથી મોટું પ્રતીક છે. એક હાથમાં એમના અટૂટ સંકલ્પની તલવાર, બીજી બાજુ પીઠ પર પોતાના રાજ્યનું ભવિષ્ય પોતાના દત્તક પુત્રને બાંધીને એક સાથે એક માતા અને એક યોદ્ધા બંને ભૂમિકા નિભાવી રહ્યા હતા. અને આમ ઘોડા પર સવાર થઈને સીધા અંગ્રેજ સેના સામે ઝંપલાવ્યું. આ ચિત્ર માત્ર એક યોદ્ધાનું નથી, પણ એક મા અને એક રક્ષકનું પણ છે. એમની બહાદુરી એટલી અદ્ભુત હતી કે એમના દુશ્મનો એટલે કે અંગ્રેજ સૈનિકો પણ એમને લડતા જોઈને દંગ રહી ગયા હતા. એ વાતની નોંધ તો ખુદ અંગ્રેજ અધિકારીઓએ પણ લીધી છે. યુદ્ધના મેદાન પર એમનો અંત આવ્યો, પણ એમની કહાણીનો અંત ક્યારેય ન આવ્યો. રાણી લક્ષ્મીબાઈનું બલિદાન એક અમર વારસો બની ગયું છે. ચાલો જોઈએ કે આ વારસો આજે પણ કેવી રીતે જીવંત છે. 1857માં જે સંઘર્ષ એમણે શરૂ કર્યો એ 18 જૂન 1858ના રોજ ગ્વાલિયર પાસે પૂરો થયો. ત્યાં લડતા લડતા એમણે વીરગતિ પ્રાપ્ત કરી. એમણે પોતાનો જીવ આપી દીધો, પણ ઝાંસી નહીં આપું એ વચન પર અડગ રહ્યા. અને એટલે જ આજે એમનું નામ ખાલી એક રાણીનું નથી. એમનું નામ એટલે દેશપ્રેમ, ત્યાગ અને અદમ્ય સાહસ. એમનું જીવન આપણને એ જ શીખવે છે કે આઝાદી અને સ્વાભિમાન માટે કોઈ પણ બલિદાન નાનું નથી. પણ કદાચ એમનો સૌથી મોટો વારસો એ છે કે એમણે સાબિત કરી દીધું કે નારી શક્તિ કમજોર નથી. એ તો દેશ માટે લડતી સૌથી મોટી તાકાત છે. એમણે શક્તિ અને સ્ત્રીત્વની જે પરંપરાગત વ્યાખ્યાઓ હતી એને હંમેશા માટે બદલી નાખી. અને અંતમાં આ કહાણી આપણા માટે એક મોટો સવાલ છોડી જાય છે. 150 વર્ષ પછી પણ રાણી લક્ષ્મીબાઈના સાહસ અને નારી શક્તિના એ વારસાને આપણે ખરા અર્થમાં સમજ્યા છીએ?
એમનું જીવન આજે આપણને કયા પડકારો સામે લડવાની પ્રેરણા આપે છે? આના પર વિચારવા જેવું ખરું.